ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંકલ્પને સાકાર કરવા વાર્ષિક કન્યા કેળવણી મહોત્સવ। ધારી તાલુકાના ગોપાલ ગ્રામ ખાતે આવેલી ઓપી ઝાટકિયા હાઈસ્કૂલમાં રાજ્ય સરકારના શિક્ષણ પ્રત્યેના સંકલ્પને સાકાર કરવા વાર્ષિક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામની કુમાર શાળા, કન્યા શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને ગ્રામ્યજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમ ધારી તાલુકાના બીઆરસી કોર્ડિનેટર બિચ્છુભાઈ વાળાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનું સૌથી મજબૂત સાધન છે અને દરેક બાળક, ખાસ કરીને દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જોઈએ। તેમણે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ લઈ બાળકોને નિયમિત રીતે શાળા મોકલવા વાલીઓને અપીલ કરી હતી। આ પ્રસંગે લાયઝન અધિકારી મનસુખભાઈ વસાણી, સીઆરસી કોર્ડિનેટર વિરલગીરી ગોસાઈ, બીઆરપી કાનાભાઈ, શાળાના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન, મેઘાબેન, રજનીકાંતભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણને વધુ ગુણવત્તાસભર બનાવવા અંગે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી। અંતે મિલનભાઈ ઝાટકિયા અને મીનલબેન ઝાટકિયા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ, ગ્રામ્યજનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ, શૈક્ષણિક જનજાગૃતિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। ગોપાલ ગ્રામમાં યોજાયેલ આ વાર્ષિક કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવે શિક્ષણ પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતા અને દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો હતો। આજ માનનીય શ્રી ગુજરાત સરકાર દ્વારા જે પ્રગતિનો પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનો જે આરંભ થઈ રહેલો છે, એમાં આજના દિવસે અમારી સ્કૂલની અંદર પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। અમારી સ્કૂલની અંદર રૂટ અધિકારી તરીકે શ્રી વાળા સાહેબ તેમજ લાયઝન ઓફિસર તરીકે વસાણી સાહેબ પધારેલા હતા। આજે અમારી સ્કૂલની અંદર હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા બંને પ્રાથમિક શાળાઓ સાથે સંલગ્ન અમે ત્રણેય શાળાઓએ પ્રવેશોત્સવ ઉજવ્યો હતો। આ પ્રવેશોત્સવની અંદર ગામના અગ્રણીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ગામના સરપંચશ્રી તેમજ દરબાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, ઓપી ઝાટકિયા હાઈસ્કૂલના ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગામના અગ્રણીઓ અહીંયા આ કાર્યક્રમની અંદર સામેલ થયા હતા।